નવી સિવિલ હોસ્પિટલના ડેન્ટલ વિભાગમાં સ્ટાફની અછત અને બેદરકારીના કારણે દર્દીઓ પરેશાન થઈ રહ્યા હોવાના આક્ષેપો ઉઠ્યા છે। દાંતની ઓપીડીમાં અડધો સ્ટાફ રજા ઉપર ઉતરી જતા સારવાર પ્રક્રિયા ધીમી પડી હોવાનું જાણવા મળી રહ્યું છે। 55 વર્ષીય ભરતભાઈ મિયાણીને જમણી બાજુની દાઢમાં ભારે દુખાવાની તકલીફ હોવાથી તેઓ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલના ડેન્ટલ વિભાગમાં પહોંચ્યા હતા। ગત 12 જૂનના રોજ તેમની તપાસ કરી જરૂરી એક્સરે સહિતની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી। જો કે ત્યારબાદ તેમને દાંતના ઓપરેશન માટે સીધી 24 જુલાઈની તારીખ આપવામાં આવી હતી। દરમિયાન દુખાવો વધતા ભરતભાઈ 24 જૂનના રોજ ફરી હોસ્પિટલ પહોંચ્યા હતા, પરંતુ હોસ્પિટલ સ્ટાફ દ્વારા તેમને અપોઇન્ટમેન્ટ 24 જુલાઈની હોવાનું જણાવી સારવાર કર્યા વગર જ પરત મોકલી દેવામાં આવ્યા હતા તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે। દર્દીએ આ સમગ્ર મામલે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી તેમજ સુરત કલેક્ટરને ઈમેલ મારફતે ફરિયાદ કરી છે। સાથે જ નવી સિવિલ હોસ્પિટલના ડીન દ્વારા પણ યોગ્ય પ્રતિસાદ ન મળ્યો હોવાનો અને ખરાબ વર્તન કરાયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। હાલ દર્દીની ફરિયાદ બાદ નવી સિવિલ હોસ્પિટલના વહીવટ સામે અનેક સવાલો ઊભા થયા છે। મારું નામ ભરતભાઈ મિયાણી, કતારગામ ઝોનમાંથી આ સિવિલ હોસ્પિટલમાં ડેન્ટલ વિભાગમાં સારવાર માટે હું 12 જૂને આવેલો। તમામ સારવારના રિપોર્ટો એક્સરે કર્યા પછી મને સર્જન દ્વારા તારીખ 24 જુલાઈ આપવામાં આવી દાંત કાઢવા માટેની। હું ઘરે વયો ગયો, પરંતુ 24 જૂનના દિવસે તકલીફ થતા ફરી વખત હું અહીં ડેન્ટલ વિભાગમાં આવતા ડેન્ટલ વિભાગના ડોક્ટરો દ્વારા મને જાણ કરવામાં આવી કે અમારે દર્દીઓને ભરાવો ઝાઝો છે અને મેં ડોક્ટરની ખૂબ ઘટ છે, માટે કામના લોડના કારણે તમારી સારવાર નહીં કરી કે 24 જૂને આવજો, એટલે આ જુલાઈ આવજો। એટલે સુપરિન્ટેન્ડન્ટને મળવાથી એને એવું કીધું કે આજે આની સારવાર કરો, પરંતુ છતાં પણ સુપરિન્ટેન્ડન્ટના હુકમ હોવા છતાં મને 7 દિવસની અપોઇન્ટમેન્ટ આપી। તેથી કંટાળે અને મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી અને કલેક્ટરને ફરિયાદ કરી છે। અને કાલની તારીખમાં ડીન સાહેબને મળતા સુપર સીએમ જેવી વાત કરનારા ડીન સાહેબે એવું કીધું કે અહીંયા હું કરી લો, ભરતી કરવી ગુજરાત સરકારના હાથની વાત છે અને ગુજરાત સરકાર જાહેરાત કરતી હોય છે, પણ નોકરી કરવા ઈચ્છુક માણસો ન આવે તો અમે શું કરીએ? જગ્યાઓ ખાલી પડી રહે, આવી વર્ષોથી જગ્યાઓ ખાલી પડી છે અને દર્દીઓ પીડાય છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।